દાહોદ કલેક્ટર કચેરી ખાતે આજે આદિવાસી સમાજના વડીલો, યુવાનો, મહિલાઓ તમામ લોકો પોતાની ગંભીર અને એક મહત્વપૂર્ણ રજૂઆત લઈને આવ્યા છે। કલેક્ટરશ્રી જોડે મુલાકાત કરી છે। આપણે એમની જોડે કેટલાક સવાલોને લઈને આપણે પૂછીશું। સૌથી પહેલાં પ્રવીણભાઈ પારગે આપણી જોડે ઉપસ્થિત। પ્રવીણભાઈ, આજે તમામ ભેગા થઈને કલેક્ટરશ્રી પાસે આવ્યા તો શું મુદ્દો હતો? આજે રોજ કલેક્ટર આગળ જે અમે રજૂઆત કરી છે કે જે ખોટા સર્ટિફિકેટ, એસટી સર્ટિફિકેટ લઈ અને જે આદિવાસીઓના હક અધિકાર પર તરફ મારી છે, જેને વર્ષોથી મારતા આવ્યા છે, પણ જ્યાં જ્યાં અમને ખ્યાલ આવ્યો, રાજકીય હોય કે બિઝનેસમાં હોય કે પછી કર્મચારી હોય, એ તમારા અમારા હક પોતાના એસટી સર્ટિફિકેટ છે, એના પરથી અમે એને લાભ લઈ અને ડેવલપ થાય એવી એક સર્ટિફિકેટનો ઇસ્યુ છે। એસટી સર્ટિફિકેટનો એ ખોટા સર્ટિફિકેટ લઈને આજકાલ મોટું સામ્રાજ્ય ઊભું કર્યું છે। એ બાબતે અમે આ કલેક્ટરશ્રીને ધ્યાન દોર્યું કે આ જે લોકો છે ખોટા સર્ટિફિકેટવાળા છે એને દૂર કરો। એની માટે સરકાર તમામ પાર્ટીઓ, તમામ પ્રતિનિધિઓ, તમામ જાગૃત વ્યક્તિઓ, એક્ટિવિસ્ટો આવીને આજે સરકારને માનનીય કલેક્ટરશ્રી જાણ કરી છે અને ટૂંક સમયમાં અમે આગળ વિચારીને 15 દિવસમાં ન્યાય ન મળે તો અમે આગળ રણનીતિ કરશું। તો બોગસ આદિજાતિ પ્રમાણપત્રનો મુદ્દો છે ને, હાલમાં તાજેતરમાં સંજેલી મામલતદાર ખાતે આવેદન આપવામાં આવ્યું હતું। આપણી સાથે ત્યાંના સામાજિક આગેવાન પણ છે। રતનસિંહભાઈ, શું મુદ્દો હતો અને તમે મામલતદાર સંજેલીને પણ આ પ્રકારનો આવેદન આપ્યું છે? તો આ પરિવાર પર્ટિક્યુલર એક પરિવાર છે કે સમાજ વતી છે? આ આખો અમારો આદિવાસી સમાજ આજે હાજર છે દાહોદ જિલ્લાનો, અને સંજેલી તાલુકામાં નકલી આદિવાસીના પ્રમાણપત્ર લઈને એક આખું પરિવાર જે છે એ કેવી રીતના ષડયંત્ર કરીને નકલી પ્રમાણપત્ર મેળવે છે, એની સાથે કેટલાય અધિકારીઓ એમાં સામેલ છે, અને અધિકારીઓની મિલીભગતના આધારે આ લોકોએ નકલી પ્રમાણપત્ર મેળવ્યા છે। અને એ પ્રમાણપત્ર એમના જે વારસદારો છે, એમના જે વડવાઓ છે, એ વડવાઓના જ્યારે પ્રાથમિક શાળાના જીઆરમાં છે એ હિન્દુ રાવળ પછાત લખેલું છે, અને એ હિન્દુ રાવળ પછાત લખેલા લોકોના વારસ પુત્રોએ રાવત બનીને આદિવાસી પરિવારના હક અને અધિકાર છીનવ્યા છે। એ આ રાવળ લોકોએ કેટલીક સરકારી નોકરીઓ છે, પેટ્રોલ પંપ છે, અને શિક્ષક તરીકે મેડિકલમાં 6 જેટલા બાળકો છે, એમણે આદિવાસી સમાજના બાળકોના હક છીનવી અને આદિવાસી અનામત સીટો ઉપર મેડિકલમાં પ્રવેશ લીધેલો છે। તો આવી રીતના અમે આ એવિડન્સ એકત્રિત કરી અને માન્ય કલેક્ટર સાહેબ શ્રી પાસેથી તપાસની માંગણી અને કાયદેસર અમને અમારા હક અને અધિકાર મળે એના માટે રજૂઆત કરીશ। એટલે પર્ટિક્યુલર કોઈ ભળતા નામ સાથે આખી જાતિ બદલી દેવામાં આવી છે અને આ પ્રકારના લાભ લેવામાં આવ્યા છે, આવું જાણવા મળ્યું છે। આ ફક્ત ને ફક્ત સંજેલી પૂરતું છે કે અલગ અલગ તાલુકામાં પણ ફેલાયેલો છે કે શું આખું છે? આ માત્ર સંજેલી, સિંગવડ કે દાહોદ જિલ્લાની વાત નથી, પરંતુ આ ઉમરગામથી અંબાજી સુધીના પટ્ટા પર અને સાથે સાથે વર્ષોથી આપ સૌને ખ્યાલ છે એવી રીતે આરબીસીનો મુદ્દો છે, રબારી, ચારણ અને ભરવાડ જે નેસડામાં રહે છે, એમને આર્થિક પછાતપણાની દ્રષ્ટિએ એમને સરકારે આદિવાસી હોવાના લાભો આપ્યા છે। એટલે આ મુદ્દો માત્ર સંજેલી પૂરતો નથી। હાલમાં આ સંજેલીના જે આ રાવળ કુટુંબે રાવત બનીને આ સાચા આદિવાસી સમાજના હક અને અધિકાર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર દ્વારા અમને આપવામાં આવ્યા છે, એ છીનવી લીધા છે। અને આ તરાપ માત્ર આજથી નહીં, પરંતુ છેલ્લા 30-35 વર્ષથી શાસક પક્ષ અને અધિકારીઓની મિલીભગતથી આ ચાલી આવ્યું છે। પરિણામે જે સાચા આદિવાસીઓ છે એમને ભયંકર અન્યાય થઈ રહ્યો છે। આ વિચાર કરો, હું તમને માત્ર આટલી વાત જણાવું, સાથે સાથે આ વખતે મેડિકલનું જે પ્રોવિઝનલ લિસ્ટ બહાર પડ્યું છે એની અંદર પણ શંકાસ્પદ આદિવાસી ઉમેદવારોને દર વર્ષે અને આ વખતે પણ પ્રવેશ મળવાનો છે। તો વિચાર કરો, 4, 4.5, 5 વર્ષની અંદર એક ખોટા આદિવાસી ડૉક્ટર બનીને સમાજની અંદર આવશે। એટલે આ પેઢી દર પેઢીથી આ ખોટા આદિવાસીઓ સાચા આદિવાસીઓના હક પર તરાપ મારી રહ્યા। વિચાર કરો, ભાટીવાડાની અંદર જે આદિવાસી પોતાનો પેટ્રોલ પંપ છે, એમને સરકારી અધિકારીઓને ખોટા ડોક્યુમેન્ટ્સ બતાવીને એ પેટ્રોલ પંપ અમારી પાસેથી પડાવી લીધો। એ ભાઈ જે છે એ આ સંજેલીના 2 વાર સરપંચ બન્યા, તલાટી, પ્રાથમિક શિક્ષક, મેડિકલમાં પ્રવેશ, હાલમાં તાલુકા સભ્ય, પોલીસ કોન્સ્ટેબલ અને સાથે સાથે એપીએમસીના ડિરેક્ટર। અને આ શાસક પક્ષના
રહેમ નેજા હેઠળ વર્ષોથી આવા ષડયંત્રો સાચા આદિવાસીઓની સામે થઈ રહ્યા છે અને સાચા આદિવાસી સમાજ આ કોઈ પણ સંજોગોમાં બરદાસ્ત કરી શકે તેમ નથી. જો અમને 15 દિવસની અંદર યોગ્ય ન્યાય ના મળે તો અમે ગાંધી ચિંતા માર્ગે સમગ્ર જિલ્લાનો અને સમગ્ર આદિવાસી વિસ્તારના સાચા આદિવાસીઓ આ તંત્રની સામે આંદોલન કરશે. અમને ન્યાય મળવો જોઈએ જેથી કરીને સાચા આદિવાસીઓને જે તે જગ્યાએ મેડિકલમાં છે કે સરકારી નોકરીમાં સાચા આદિવાસીઓને નોકરી મળે. વર્ષોથી આ પ્રથા જે ચાલી આવી રહી છે, હું ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયાના મિત્રોને પણ વિનંતી કરીશ કે અમારે આ વર્ગ વિલંબ કરે જેથી કરીને અહીંયા જે આજે સાચા આદિવાસીઓ પ્રત્યે જે લાગણી દર્શાવનારા લોકો ઉપસ્થિત થયા છે, જેવી રીતે 9 ઓગસ્ટે સમગ્ર આદિવાસી વિસ્તારની અંદર અલગ અલગ શહેરોની અંદર રેલી નીકળે છે. અમે અપેક્ષા રાખીએ છીએ કે આવો કોઈ પ્રશ્ન હોય તો અમને સહકાર આપો. આ માત્ર વ્યક્તિગત પ્રશ્ન નથી, સમગ્ર સમાજનો પ્રશ્ન છે. જય આદિવાસી. એક મહિલા તરીકે તમે આવ્યા છો, કલેક્ટર પણ મહિલા છે. કલેક્ટર મહોદયને તમે રજૂઆત કરી, ત્યાંથી શું તમે ફીડબેક મળ્યા છે? અમને જે યુવરાજસિંહભાઈના યુટ્યુબ મારફતે એવું જાણવા મળ્યું કે સંજેલીમાં જે આ રાવળ પરિવાર છે એ લોકોએ રાવત કરી અને આદિવાસીના લાભ લઈ લીધા છે. એના અમે પુરાવા જાતે એકઠા કરી અને આજે સમગ્ર દાહોદ જિલ્લાના સમગ્ર આદિવાસી સમાજના ભાઈઓ બહેનો અને પક્ષના બી ઘણા બધા કાર્યકર્તાઓ આજે આદિવાસી સમાજના નેજા હેઠળ માનનીય કલેક્ટર મેડમને એક આવેદનપત્ર આપ્યું છે કે આ જે ખોટા આદિવાસીઓ છે, જેમણે આદિવાસીના હક્કો છીનવ્યા છે, જેમણે રાજકારણમાં બી છે, પેટ્રોલ પંપ લીધો છે, એમના છોકરાઓ મેડિકલમાં છે, હાલ અત્યારે એ લોકો નોકરી બી કરે છે, એ લોકોને તાત્કાલિક અસરથી સસ્પેન્શન આપે અને ત્યાર પછી એમના સસ્પેન્શન બાદ એમણે આટલા વર્ષો સુધી જે સરકારની રેવન્યુ લીધી છે એ સરકારની રેવન્યુ પર એમના ઉપર ફોજદારી કાર્યવાહી કરી અને રેવન્યુ પણ રિકવર કરે એવી અમે માનનીય કલેક્ટર મેડમને આજે રજૂઆત કરી છે. આ જે છે એમની પાસેથી તાત્કાલિક એમની મિલકતો જપ્ત કરી બી સરકાર રિકવરી કરે અને આ અમારો જે અવાજ છે માનનીય કલેક્ટર મેડમ શ્રી પાસે એવી અપેક્ષા રાખીએ છીએ કે ઓ તાત્કાલિક આના ઉપર એક્શન લઈ અને અમને આદિવાસી સમાજને ન્યાય અપાવશે. થેન્ક યુ. હવે શું માંગ છે તમારી આ તમામ બાબતને લઈને? અમારી માંગ એક જ છે કે સૌથી પહેલાં પ્રાથમિક ધોરણે જે આ સંજેલી તાલુકામાંથી જે આ બોગસ આદિવાસી જાતિ પ્રમાણપત્રો જે મળ્યા છે, લગભગ 18 લોકોનું પરિવાર છે અને 18 લોકોએ રાવળમાંથી રાવત થઈ અને જે લાભો લીધા છે, સૌપ્રથમ તો પહેલાં આ તમામ લાભો અટકવા જોઈએ. એમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ, તેમની વિરુદ્ધ ફોજદારી ગુનો દાખલ થવો જોઈએ. અત્યાર સુધીમાં આદિવાસી તરીકે એમણે જે કંઈ પણ લાભ લીધા છે તમામ લાભો રિકવર થવા જોઈએ અને સાથે સાથે કે જે આ વિશ્લેષણ સમિતિ દ્વારા જે આ સરકાર દ્વારા જે કાયદો બનાવવામાં આવ્યો છે, આ કાયદાની અંદર સમય મર્યાદા નથી કે જો આવું કોઈ ખોટું પકડાય તો એને કેટલા સમય મર્યાદાની અંદર એનો નિકાલ કરવો જોઈએ. તો સરકારને અમારી સત્વરે એક માંગ છે કે આ કાયદામાં પણ રિફોર્મ કરવું જોઈએ અને એની સમય મર્યાદા નક્કી કરવી જોઈએ જેથી કરીને સમય મર્યાદામાં આ જે કંઈ ખોટાઓ છે તે સામે આવે અને સાચા આદિવાસીઓને તેમનો અધિકાર મળે. એટલે બોગસ આદિજાતિ પ્રમાણપત્ર મુદ્દે આજે તમામ રાજકીય પક્ષના જે પૂર્વ ચૂંટાયેલા જનપ્રતિનિધિ હતા, આદિવાસી સમાજના લોકો હતા, વડીલો હતા, તમામ લોકો બોગસ આદિજાતિ પ્રમાણપત્ર મુદ્દે આજે કલેક્ટરને મળવા આવ્યા હતા અને તેમને પુરાવા સહ જે સાચા આદિવાસીઓના હક જઈ રહ્યા છે તેના માટે ગંભીર પ્રકારની રજૂઆત કરી હતી. હવે આ સમગ્ર મામલો દાહોદ કલેક્ટર પાસે છે. હવે દાહોદ કલેક્ટર આ મામલે કેવા પ્રકારની કાર્યવાહી કરે છે, આદિવાસી સમાજ આવનારા સમયમાં આ મુદ્દે કેવું રૂખ અપનાવે છે, આ તમામ બાબતો માટે જોતા રહો દાહોદ લાઈવ.